અરે પણ અરે ના આવે. હે? હા હા, ના ના, અરે ના આવે. ના તો કહું છું. હા સારું. હા શું મસ્તી હતી. પૈસા માટે કાકાને ફોન કર્યો હતો. એ કહે છે કે અહીંયા ગામમાં તો એવી વાતો ઉડે છે કે મેં ઉઠમણું કર્યું છે. મારી પાસે પૈસા મને લાગે છે કે તને ઝૂંપડામાં રહેવાનો શોખ થયો છે, હે ને? આ ઘર ગમતું નથી લાગતું, હે ને? ગમે છે. તો પછી પૈસાની વ્યવસ્થા કરું છું અને તને મજાક સૂજે છે અત્યારે. થઈ ગઈ છે પૈસાની વ્યવસ્થા. બગ 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 કરતા. મારો સાળો આટલો સારો છે? હું તો એને સુંદરલાલ સમજતો હતો. પૈસા આપ્યા? કેટલા આપ્યા? એ ફક્ત સુંદર જ છે, લાલ નથી આપ્યા પૈસા એને. શું કામને બોલે છે કે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? પણ બીજી ઘણી બધી રીત હોય, તમે કેમ સમજતા નથી? માણસ પ્રેમથી પૂછે શું છે શું નહીં, કેવી રીતે થયું. મીરા, પૈસાની વ્યવસ્થા કઈ રીતે થઈ બેબી? રોનક, પૈસા છે ને લાવ્યા. કોણ? આદિભાઈ. જોરથી બોલશો ને તો ખબર પડી જશે. આદિભાઈ કેટલા બધા પૈસા લઈને આવ્યા છે. આદિ પૈસા લઈને આવ્યો છે તો એ ખુશ થવાની વાત નથી, દુઃખી થવાની વાત છે. એને પૈસાની વ્યવસ્થા કરી લીધી હશે ને તો કાલે આપણે ત્યાં રોડ પર ઊભા હશું. ત્યાં શું કામ ઊભું રહેવું છે? ઘરમાં ના બેસીએ? મીરા, મીરા ખરેખર કહેજે, તું નાની હતી ત્યારે તને માથા પર વાગેલું ખરા? પપ્પાએ ક્યારેય માથામાં માર્યું છે? તો પછી આવી ગાંડા જેવી વાતો કરતા તું સાસરે આવીને શીખી છો? લાગ્યું તું, પણ મેં જાતે ભટકાડ્યું તું માથું. મને એક દિવસ ગુસ્સો આવ્યો તો ભટકાવ્યું ને ત્યારથી આવું જ છે બસ. પણ એ વાત છોડો ને, મને શું વાગ્યું, કોણે માર્યું, પૈસાની વાત કરો ને. મુદ્દાની વાત તો પૈસાની છે. પૈસાની વાત બે ગાંડી કહું તો છું કે આદિ પૈસા લઈ આવ્યો, એમાં હું શું કામ ખુશ થાઉં? ઘર તો ચાલશે ને પતિદેવ. ઘર ચલાવવા માટે પૈસા જોઈએ. જે પૈસા આદિત્યભાઈ લઈ આવ્યા છે એ પૈસા મમ્મીને આપશે એટલે આપણું ઘર ચાલશે. પાછું બોલું? ન બોલતી, હવે નહીં સહન થાય. એક વખત માંડ માંડ સાંભળ્યું છે. એ ગાંડી, તને કઈ ખબર પડે છે કે નહીં? મમ્મી ઘર આખું જ આદિના નામ પર કરી દેશે તો આદિ આપણને આ ઘરમાં રહેવા દેશે? મારે ફટાફટ ફોન કરવો પડશે. પણ એ બાબુભાઈ, ગમે તેટલું વ્યાજ હોય, પૈસા જોઈએ છે. હે? ના ના નહીં. હા, શું કીધું? બે આને પણ ખબર પડી ગઈ કે મેં ઉઠામણું કર્યું છે, પણ મેં ઉઠામણું કર્યું જ નથી. સાલું કોણ મારા વિશે અફવાઓ ફેલાવે છે? તમારો ભાઈ આદિ. ધીરુ કાકાને એને જ કીધું હશે. હવે જો એને મારી આબરૂની પથારી ફેરવી છે ને, હવે હું એની પથારી ફેરવીશ. કેવી રીતે? આઈડિયા છે તમારી પાસે કઈ? આવી ગયો ને હમણાં જ. પૈસા તો ઘરમાં જ છે ને. હવે એ મને શું ખબર, મારા પૈસા થોડી છે. હવે એ પૈસા પણ વાત કરતા સાંભળ્યા છે કે બંને માણસ તિજોરીમાં પૈસા મૂકશે અને કોઈને કહેશે નહીં. અને એણે એવું કીધું કે કોઈને નથી કહેવાનું, એટલે હું તમને શું કામ કહું? સાચી વાત છે. તું છે ને કોઈને ના કહેતી. અને સાંભળ, તું કોઈને એ પણ ન કહેતી કે એ પૈસા હું ચોરીને મમ્મીને આપી દેવાનો છું. બિલકુલ નહીં. રોનક, રોનક, ચોરી ચોરી કરવાનું સજેશન તો આપ્યું જ નહોતું. હું તો એમ કહેતી હતી કે આદિભાઈ સાથે ઝઘડો કરો માં, સમાધાન કરી લો. સમાધાન કરી અડધા પૈસા મળવાના જ હતા. જોઈ લ્યો, આજનો દિવસ આ ઘરને બરાબર જોઈ લ્યો, આ ગેસ સરખો જોઈ લ્યો, આ વાટકો બરાબર જોઈ લ્યો, કઢાઈ બરાબર જોઈ લો. તારું થોબડું બરાબર જોઈ લઉં નહીં? હા, હા વાડી, શું કામ આવી છે મારી પાસે? મને કોઈ રસ નથી તારામાં. મને શ્રીખંડ નથી તમારામાં. શું નથી? તમે રસ કીધું તો તમારા જેવું થોડી બોલું. શ્રીખંડ નથી, મોઢું પણ નથી શ્રીખંડ જેવું. મોઢું છે 3 દીના વાસી રોટલા જેવું, એ પણ પડ વગરનો. પણ એ તમારે જોવું નહીં પડે ને. આ તમારે વાસી રોટલા જેવું મોઢું જોવું
એના કરતાં તો તમે બોરિયા બિસરા પેક કરીને કાલે જવાના જ છો ને. પછી તો ક્યાં ઉપાધિ છે. પછી તો હું અને મારા હસબન્ડ બંને આ ઘરમાં રહીશું. વાહ મારી દેરાણી શેખ ચીલી, તારે જવાનું છે, મારે નહીં. હા, કઈ રીતે? 5 લાખ રૂપિયા આપવાના છે. કેટલા? 5 લાખ. ખબર પડે છે મને કે 5 લાખમાં કેટલા ઝીરો આવે છે, પણ તને નહીં કહું. હું શું કામ તને કહું કે કેટલા ઝીરો આવે છે? ખબર હોય તો કોને? હા, ભાઈ તમે આટલા કોન્ફિડન્સથી બોલી રહ્યા છો તો પૈસાનું સેટિંગ થઈ ગયું લાગે છે. હું શું કામ કહું? તું મને કહે, તારે પૈસાનું એડજસ્ટમેન્ટ થઈ ગયું? હા, એટલે ઓલમોસ્ટ, કદાચ થઈ જ ગયું. મારે પણ એવું જ છે, ઓલમોસ્ટ, કદાચ, 99%. હું જે બોલું એ જ બોલવા જોઈએ ને. કોપી કેટ. હા હા, હવે જે સમજે. આજનો દિવસ છે, આજનો દિવસ જે બોલવું એ બોલી જ લે તું. કાલથી મારે ક્યાં સાંભળવાનું છે કોઈનું? એ જ તો વાત છે ને. કાલથી ક્યાં તમારે કોઈનું સાંભળવાનું છે? આ ઘરમાં રહેશો તો સાંભળવું પડશે ને તમારે. હે ભગવાન, શેખ ચીલી છે ખરેખર. હા, તું એટલા મોટા મોટા સપના જોવે છે ને એ પણ ખોટે ખોટા, જે ક્યારે પૂરા થવાના નથી. રૂમમાં તો કોઈ નથી. અને તમે ભાભી, તમે શું છો? અલીબાબા 40 ચોર અને તું 41મો ચોરવાળી. જો જ્યાં ચોર નામ નહીં લેતી, અમે કઈ ચોર નથી. જ્યારે હોય ત્યારે અમારા પર હા, જ્યારે હોય ત્યારે હું તો કઈ બોલી પણ નથી. આ શું બોલો છો ભાભી તમે? ચોર બોલીને તું 40 ચોર, એમાં ચોર આવ્યું અને ચોર શબ્દથી મને નફરત છે. સંભળાય છે મને, ધીમે બોલો. હા, અને એમ પણ મેં તો છે ને નેમ પ્લેટ બનાવવા પણ આપી દીધી છે. અહીંયા બાર દરવાજે છે ને અમે લગાવીશું મારું અને આદિત્યનું નામ. તને ખબર છે અત્યારે નવું ટ્રેન્ડ ચાલે છે, લોકો જ્યારે રોડ પર ભીખ માંગવા બેસે ને ત્યારે પણ પ્લેટ લઈને બેસે નામની. હું તો કહું છું કે આ 2 વાટકા છે ને એ તમે સાથે લઈને જ જજો. ભીખ માંગવામાં કામ લાગશે. બે શું કામ આપે છે? અમે બંને માણસ એકમાં એડજસ્ટમેન્ટ કરી લેશું. એક તારા માટે રાખ. ગરીબી અત્યારથી દેખાડી દીધી નહીં. એક જ વાટકો લઈને જવો છે. આ સામેવાળા જ્યારે આપતા હોય ને ત્યારે લઈ લેવાનું હોય. વોટેવર, મારે તમારી સાથે છે ને કોઈ લપ નથી કરવી. એક જ દિવસ તમને સહન કરવાના છે ને. હું જાઉં છું મારા રૂમમાં. બિલકુલ નહીં દામિની, એક જ દિવસનો સમય છે. જો સાચું કહું ને, સોરી હા દામિની, નક્કી તો નથી કે કોણ રહેશે કોણ જશે, પણ એક દિવસનો જે અમૂલ્ય સમય છે ને એને હું ખોવા નથી માંગતી. પ્લીઝ પ્લીઝ તું અહીંયા ઊભી રહે, રૂમમાં ન જા. શું કામ ઊભી રહો? મારે તમારી સાથે 1 મિનિટ ક્યાંય નથી ઊભું રહેવું. પણ હું તારા માટે ચા બનાવું છું. ક્યાં છે ચા? ખરેખર પ્રેમથી વર્તન કરે ને તો પણ બુદ્ધિ વગરના હોય ને તો બુદ્ધિ વગરના જ રહે. બનાવું છું એમ કહ્યું ને, બની ગઈ છે એમ નથી કહ્યું મેં. હા, તો બની જાય ને તો મને મારા રૂમમાં આપી દેજો. ત્યાં સુધી હું મારા રૂમમાં વેઇટ કરીશ. દામિની, એટલે શું કરો છો? જો હા, અંતે તો મારી સાથે વાત કરવા તૈયાર નહોતા નથી. હાથ પકડીને અહીં ઊભી રાખી દીધી પણ મને. જો તું જવાની કોશિશ ખોટી ખોટી ન કર, હાથ તૂટી જશે. પણ તમને વાંધો શું છે હું રૂમમાં જાઉં તો? વાંધો નથી ગાંડી, પ્રેમ પ્રેમ છે મને તારા પ્રત્યે. તું તો મારી બેન છે, મારી દેરાણી છે. તારાથી વધારે મને આ દુનિયામાં કોઈ નથી. પ્રેમ આવો છે તો મારે નથી જોતું. પણ મારે જોઈએ છે તારો પ્રેમ, તારી લાગણી, તારો સાથ. એક દિવસ માટે તું મારી સાથે રહે, મારી ફ્રેન્ડ બનીને પ્લીઝ. સમજી ગઈ. આ બધું તમે શું કામ કરો છો ને? સારી રીતે સમજી ગઈ હું. શું સમજી ગઈ તું? હા, તમે એવું જ ઈચ્છતા હશો ને કે આ કાલે હું તમને ધક્કા મારીને બેને ઘરની બહાર કાઢું તો મને તમારા પર દયા આવી જાય. તમારે આ ઘરમાંથી જવું નથી એટલે મારી સાથે સારા વાટ રાખવાની કોશિશ કરો છો ને, જેથી કરીને તમને ઘરની બહાર ના કાઢું. શું બોલ્યા? તારી વાતમાં કઈ સાર નથી દામિની. જો કાલનું કાલ વિચારી લેશું, પણ અત્યારે તું અહીંયા ઊભી રહે મારી પાસે. નથી ઊભું રહેવું મારે. પડી જશે. તમને પાડી દઈશ. પૈસા મળી ગયા, પૈસા. તું નહીં જઈ શકે. જવું છે મારે. ચલો. પણ દામિની, એક મિનિટ દામિની, દામિની.
હે ભગવાન, રોનક જલ્દી કરો. તમે રૂમમાં આવી ગઈ ને તો આપણો પ્લાન ચોપટ થઈ જશે. હે ભગવાન, પ્લીઝ 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 પ્લીઝ. કાલ થઈ ગયા છે, કેટલી વાર કહ્યું પણ નહીં.